વિદ્યાર્થી મિત્રો, ગણેશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 7 અને સ્વાધ્યાય 7.1 નો દાખલો નંબર 9. જો Q 0 1 0 અને 1 એ બિંદુ P અને R થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં x દેખાય છે ને તમને, તેની કિંમત આપણે શોધવાની છે. અને અંતરમાં આપણે QR અને PR નો અંતર પણ શોધવાનો છે. ઓકે, તો પ્રથમ આપણને કીધું છે જો બિંદુ Q એ P અને R થી સમાન અંતરે હોય, એટલે કે અહીંયા બિંદુ P હોઈ શકે, અહીંયા બિંદુ R હોઈ શકે. ઓકે, અને એનાથી સમાન અંતરે એટલે કે વચ્ચે પણ હોઈ શકે, કાં તો અહીંયાથી સમાન અંતરે ગમે તે બાજુ બિંદુ Q છે. કોણ છે? Q છે. ઓકે, પરંતુ Q નું અંતર એ P અને R જેટલું જ છે, બંનેથી સમાન છે. ઓકે, તો સમાન અંતર હોવાથી હું લખીશ PQ બરાબર QR. ઓકે, આનું અંતર એટલું જ આનું અંતર છે. ઓકે, P ના યામ આપણને આપ્યા છે 5 - 3, 5 અને -3. Q ના યામ આપણને આપ્યા છે 0 અને 1, અને R ના યામ આપેલા છે x અને 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે હું શું કરીશ તો PQ નો વર્ગ બરાબર QR નો વર્ગ, જે આપણે દાખલા નંબર 8 માં કર્યું હતું. ઓકે, વર્ગમૂળ કાઢવા માટે. તો અહીં PQ માટે અંતર સૂત્ર લખીશું અને QR માટે બી અંતર સૂત્ર લખીશું. તો x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ બરાબર QR માટે x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ઓકે, હવે PQ છે એટલે PQ એટલે આ થશે x1, આ થશે x2, આ થશે y1 અને આ થશે y2. ઓકે, તો x2 કેટલા છે આપણી જોડે? x2 0 માઇનસ x1 કેટલા છે? 5 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે? 1 માઇનસ y1 કેટલા છે? -3 આખાનો વર્ગ બરાબર. હવે લેવાનું છે QR. ઓકે, Q અને R. ઓકે, તો આને આપણે x1 y1 આ થશે x2 y2. ઓકે, તો x2 શું છે અહીંયા? x માઇનસ x1 0 આખાનો વર્ગ વત્તા y2 શું છે? 6 માઇનસ y1 શું છે? 1 આખાનો વર્ગ. ઓકે, ચલો 0 - 5 એટલે -5 નો વર્ગ રહેશે વત્તા માઇનસ પ્લસ એટલે 4 નો વર્ગ થશે બરાબર x - 0 એટલે અહીંયા થશે x નો વર્ગ થશે વત્તા 6 માંથી 1 જાય તો કેટલા રહેશે? 5, અહીંયા થશે 5 નો વર્ગ. ઓકે, 5 નો વર્ગ -5 નો વર્ગ અને 5 નો વર્ગ સરખા જ થાય, કેટલા થશે? 25 વત્તા 4 નો વર્ગ કેટલો થશે? 16 બરાબર x નો વર્ગ વત્તા 5 નો વર્ગ કેટલો થશે? 25 બરાબર ની આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી કિંમતો હોય તે નીકળી જશે, તો અહીંયા રહેશે 16 બરાબર x નો વર્ગ. હવે વર્ગ બરાબર ની આ બાજુ જશે તો બની જશે વર્ગમૂળ બનશે, તો √16 બરાબર x. 16 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 4. તો x ની કિંમત કેટલી આવશે? 4 આવશે. તો આ x છે ને વિદ્યાર્થી મિત્રો, એ 4 હશે. ઓકે, પરંતુ વર્ગમૂળમાં છે. ઓકે, એટલે +4 બી હોઈ શકે ને -4 પણ હોઈ શકે. ઓકે, તો અહીંયા હું લખી દઈશ x +4 બી હોઈ શકે, કાં તો -4 પણ હોઈ શકે. તો હવે આપણે શોધવાનું છે QR અને PR. ઓકે, તો તે માટે બંને માટે આપણે R ના બિંદુની જરૂર પડશે, R ના યામની જરૂર પડશે. ઓકે, તો તે માટે એકવાર આપણે લઈશું પ્લસ અને એકવાર આપણે લઈશું માઇનસ. ઓકે, પહેલા આપણે જોવાનું છે QR નું અંતર શોધવાનું છે. કોનું શોધવાનું છે? QR નું અંતર શોધવાનું છે. તો QR સ્ક્વેર બરાબર x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ઓકે, QR જોવાનું છે તો હું પહેલા Q ના યામ લખી લઈશ અને R ના યામ લખી લઈશ. ઓકે, તો Q 0 1 0 અને 1. Q શું છે?
0 અને 1 અને અહીંયા છે r ના યામ શું છે 4 અને 6 શું છે 4 અને 6 4 જે આપણે શોધ્યા અને 6 પરંતુ અહીંયા એકવાર પ્લસ લઈશું ને એકવાર માઇનસ લઈશું ઓકે એટલે દાખલો થોડો લાંબો થશે x2 હવે આને કહી દઈશ x1 આને કહી દઈશ x2 સોરી y1 આને કહી દઈશ x2 ને આને કહી દઈશ y2 ઓકે x2 એટલે પહેલા આપણે +4 માટે લઈએ તો +4 માઇનસ x1 એટલે કેટલા 0 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે 6 અને y1 કેટલા છે y1 1 આખાનો વર્ગ તો 4 નો વર્ગ ડાયરેક્ટ જ કરું છું 4 નો વર્ગ થશે 16 અને 6 માંથી 1 જાય એટલે 5 નો વર્ગ થશે 25 ઓકે તો 5 અને 6 11 નો 1 વધી પડી 1 આ કેટલા થશે 41 થશે કેટલા થશે 41 થશે ઓકે પરંતુ અહીંયા છે આપણી જોડે QR નો વર્ગ તો અહીંયા QR બરાબર આવશે વર્ગમૂળમાં 41 કેટલા આવશે વર્ગમૂળમાં 41 હવે એકવાર આપણે લઈશું -4 માટે તો -4 માટે કેવી રીતના લખશો તો પણ ચાલશે -4 માટે ડાયરેક્ટ જ અહીંયાથી લખું છું તો -4 0 આખાનો વર્ગ વત્તા 6 -1 આખાનો વર્ગ 0 છે એટલે કોઈ જ ફરક પડશે નહીં અહીંયા આવશે -4 આખાનો વર્ગ વત્તા 5 નો વર્ગ ઓકે તો 4 નો વર્ગ થશે 16 અને 5 નો વર્ગ થશે 25 તો જવાબ જે હતો એને જ આવશે તમારે શું આવશે √41 ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જોવાનું છે આપણે QR નું અંતર આપણને મળ્યું પછી જોવાનું છે PR પણ શોધો ઓકે PR પણ શોધવાનું છે તો P અને R તો R ના યામ તો આપણી જોડે લખેલા જ છે શું છે એકવાર પ્લસ ને એકવાર માઇનસ લઈશું 4 અને 6 અને P બિંદુના યામ છે 5 - 3 5 - 3 ઓકે હવે અંતર સૂત્ર મૂકીશું બંનેના તો PR નો વર્ગ બરાબર x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ હવે જુઓ x2 કેટલા છે આપણી જોડે તો આને કહી દઈશ x1 આ x2 પહેલા આપણે +4 માટે જોઈશું તો x2 કેટલા છે 4 x1 કેટલા છે 5 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે 6 માઇનસ y1 કેટલા છે -3 આખાનો વર્ગ ચલો 4 માંથી 5 જાય તો કેટલા રહેશે -1 આખાનો વર્ગ વત્તા માઇનસ પ્લસ એટલે 9 નો વર્ગ 1 નો વર્ગ થશે 1 9 નો વર્ગ થશે 81 કેટલા થશે 81 અહીંયા છે આપણી જોડે PR નો વર્ગ તો PR બરાબર થશે 81 ને 1 82 કેટલા થશે 82 ઓકે તો અહીંયાથી તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે QR આપણી જોડે કેટલું હતું 41 હતું ને 41 ના તમે બમણા કરો તો કેટલા આવશે 82 આવશે કેટલા આવશે 82 આવશે અને -4 માટે તમારે અલગથી ગણતરી કરવાની હોય હું ડાયરેક્ટ તમને બતાવું છું કે આ 4 ની જગ્યાએ હું લખીશ -4 -5 આખાનો વર્ગ ઓકે ત્યારબાદ 6 -3 આખાનો વર્ગ આ તો એમને એમ જ રહેવાના છે ખાલી આટલું બદલાશે ઓકે માઇનસ થશે પ્લસ થશે માઇનસ પ્લસ થશે અહીંયા આવશે 9 નો વર્ગ ઓકે અને અહીંયા આવશે 9 નો વર્ગ ઓકે અહીંયા આવશે 9 નો વર્ગ ને અહીંયા બી આવશે 9 નો વર્ગ એટલે આવશે 81 + 81 ઓકે અને અહીંયા આવશે PR નો વર્ગ તો 81 ને 81 કેટલા થશે PR બરાબર 81 162 થશે અને વર્ગ છે એટલે વર્ગમૂળમાં આવશે PR બરાબર વર્ગમૂળમાં 162 થશે વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર દાખલો સમજી લો કે તમારે અહીંયા હતું બિંદુ Q એ બિંદુ P અને R થી સમાન અંતરે હતો એટલે બિંદુ Q એ P અને R થી સમાન અંતરે હતો ઓકે એનો મતલબ કે જો આ 5 સેન્ટીમીટર હોય PQ તો QR પણ 5 સેન્ટીમીટર હશે ઓકે એ માટે આપણે બંનેને બરાબરમાં રાખ્યા હતા પછી બંને બાજુ વર્ગ કર્યા અને ત્યારબાદ અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણને x ની કિંમત મળી ઓકે પણ x ની કિંમત આપણને વર્ગમૂળમાં મળી તો એ પ્લસ પણ હોઈ શકે ને માઇનસ પણ હોઈ શકે
ઓકે, તો ત્યાર પછી આપણે +4 અને -4 માટે બંનેમાં અંતર સૂત્ર મૂકીને તેની ગણતરી કરવાની હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ દાખલો નંબર 10 જે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. દાખલામાં આપણને કીધું છે બિંદુ XY એ બિંદુઓ 3, 6 અને બિંદુ -3, 4 થી સમાંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ શોધવાનો છે. x અને y વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ધારો કે આ બિંદુને હું P કહી દઉં છું. PXY એ બિંદુ આને કહી દઉં છું A 3, 6 અને આને કહી દઈએ B -3, 4 થી સમાનાંતરે આવેલ છે. ઓકે, સમાનાંતરે આવેલ છે. તો હવે આ બિંદુ A અને B થી બિંદુ P એ સમાનાંતરે આવેલ છે. તો એ આમ લખાશે AP બરાબર BP. ઓકે, તો વર્ગમૂળ કાઢવા માટે હું શું કરીશ? બંને બાજુ વર્ગ કરી દઈશ. શું કરીશ? બંને બાજુ વર્ગ કરી દઈશ. ઓકે, તો બંને બાજુ વર્ગ કર્યા. હવે આપણે શું કરશું? અંતર સૂત્ર લખીશું. x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ બરાબર આ બાજુનું બી લખીશું. x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. હવે આપણે વાત કરીએ છીએ AP ની. ઓકે, AP નું અંતર પહેલા શોધવાનું છે. તો AP માટે x1 અને x2, તો આને કહી દેવાનું x1, આને કહી દેવાનું x2. તો x1 અને આ થઈ ગયું x2. તો અહીંયા શું છે? x2 શું છે? 3 માઇનસ x1 શું છે? x આખાનો વર્ગ વત્તા y2 શું છે? તો 6 છે માઇનસ y1 શું છે? y આખાનો વર્ગ બરાબર x2 શું? હવે BP માટે જોવાનું છે. તો BP માટે થશે x2 અને y2 આ થશે. ઓકે, તો x2 કેટલા છે? -3 અને x1 x છે. શું છે? x છે આખાનો વર્ગ વત્તા y2 શું છે? 4 અને y1 શું છે? y આખાનો વર્ગ. ઓકે, હવે આપણે આ છે -3 છે -x આખાનો વર્ગ. આનું વિસ્તરણ કરીશું. ઓકે, તો આનું વિસ્તરણ x - y નું વિસ્તરણ શું છે? તો x નો વર્ગ -2xy વત્તા y નો વર્ગ. ઓકે, તેવી રીતના ધારો કે આ x છે અને આ y છે. ઓકે, તો અહીંયા થશે 3 નો વર્ગ -2 પછી 3 અને x પ્લસ x નો વર્ગ. તો 3 નો વર્ગ થશે 9 માઇનસ 2 તરી થશે 6x વત્તા x નો વર્ગ. પ્રથમ જે વિસ્તરણ છે તે આપણને મળ્યું 9 - 6x વત્તા x નો વર્ગ. હવે આનું કરીશું 6 - y નો વર્ગ. ઓકે, શું છે? 6 - y નો વર્ગ. 6 - y નો વર્ગ. તો અહીંયા થશે 6 નો વર્ગ -2 6y વત્તા y નો વર્ગ. તો 6 નો વર્ગ થશે 36 માઇનસ 6 દુ 12 12y વત્તા y નો વર્ગ. તો આને લખી દઈશું 36 - 12y પ્લસ કરીને લખીશ 36 - 12y પ્લસ y નો વર્ગ. ઓકે, ચલો આનું વિસ્તરણ થઈ ગયું. હવે આપણે આયા આના વિસ્તરણ પર. તો આનું વિસ્તરણ થશે -3 - x નો વર્ગ. ઓકે, તો પહેલા આપણે x નો વર્ગ લખીએ છીએ. -3 નો વર્ગ માઇનસ 2xy 2 - 3x અને y થશે x. ઓકે, ખબર પડી? જે છે x જ આવશે પ્લસ x નો વર્ગ. તો અહીંયા થશે 3 નો વર્ગ 9 થશે. ઓકે, માઇનસ 2 તરી 6 થશે 6x ને માઇનસ આ થશે પ્લસ થશે. કેટલા થશે? પ્લસ થશે પ્લસ x નો વર્ગ. તો 9 વત્તા 6x 9 વત્તા 6x વત્તા x નો વર્ગ. ઓકે, હવે આપણે કરવાનું છે આનું. તો આનું થશે 4 નો વર્ગ એટલે થશે 16. ઓકે, 16 માઇનસ 2 એટલે 8y. કેટલા થશે? 8y અને y નો વર્ગ. શું થશે? y નો વર્ગ થશે. ઓકે,
શું થશે? y નો વર્ગ થશે. હવે બરાબરની આ બાજુ જે બી તમને સરખી કિંમતો દેખાતી હોય તેને આપણે કટ કરી દઈશું. તો અહીંયા છે 9, તો અહીંયા બી છે 9. ઓકે, આ બંને કટ નહીં થાય. આ બંને કટ નહીં થાય. x નો વર્ગ કટ થશે અહીંયાથી કટ થશે x નો વર્ગ, x નો વર્ગ કટ થશે અહીંયાથી બી થશે x નો વર્ગ કટ થશે. 36 નહીં થાય. 12 નથી. y નો વર્ગ સરખા છે. y નો વર્ગ કટ થઈ ગયા. અહીંયા વધે છે -6x. તો અહીંયા જોવાનું x વાળું પદ કયું છે? આ છે. બરાબરની આ બાજુ આ 9 કેન્સલ થઈ ગયા. તો ચલો આ બાજુ કોણ છે? 6x. બરાબરની આ બાજુ આવશે તો -6x થશે. પ્લસ છે તો બરાબરની આ બાજુ દરેક વસ્તુને બરાબરની આ બાજુ લાવવાની છે. ઓકે, તો 6x આવી ગયા. પછી છે 36. ઓકે, અને અહીંયા છે 16. ઓકે, પણ 16 બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થશે. તો કેટલા થશે? -16 લખાશે. -16. ઓકે, ચલો 16 પણ આવી ગયા. હવે છે -12y, અને 12y છે અહીંયા છે 8y. એ થશે પ્લસ થશે 8y. ઓકે, આ કઈ જ વધ્યું નથી તો અહીંયા મૂકીશું 0. શું મૂકીશું? 0 મૂકીશું. ઓકે, હવે માઇનસ માઇનસ પ્લસ એટલે -12y થશે. ઓકે, પ્લસ 36 માંથી 16 જાય તો કેટલા રહેશે? 20 રહેશે. 20 અને અહીંયા રહેશે માઇનસ પ્લસ માઇનસ થશે. આ 12y માઇનસ છે, આ 8 છે તો માઇનસ પ્લસ માઇનસ થશે. ઓકે, તો આ કેટલા રહેશે? 4y રહેશે. -4y બરાબર 0. બરાબર શું આવશે? 0 આવશે. શું આવશે? 0 આવશે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું. સોરી, અહીંયા છે ને 12x રહેશે. આપણે y લખ્યો છે. અહીંયા શું આવશે? 12x. 6x -6x -6 એટલે અહીંયા આવશે 12x. ઓકે, ચલો હવે અહીંયા તમે જુઓ છો તો પ્રથમ આપણે માઇનસ રાખતા નથી તો એને શું બનાવીશું? પ્લસ. એને પ્લસ બનાવીશું તો આ થશે -20 અને આ થશે 4y. જે માઇનસ છે થશે પ્લસ. ઓકે, આને આપણે બીજા નંબર પર લઈ આવીએ. તો 12x છે તો પ્લસ 4y -20. હજી બી તમે જુઓ છો તો આ દરેક પદ 4 વડે ભાગી શકાય. ઓકે, તો આ બધાને હું 4 વડે ભાગીશ. આને બી 4 વડે ભાગીશ, આને બી 4 વડે ભાગીશ, ને આને બી 4 વડે ભાગીશ. ઓકે, તો આને 4 વડે ભાગીશ તો 4 તરી 12 થાય. આને 4 વડે ભાગીશ તો અહીંયા કશું નહીં વધે. આને 4 વડે ભાગીશ તો કેટલા વધશે? 5 વધશે. ઓકે, તો ફાઇનલ આન્સર આપણો થશે 3x પ્લસ y થશે માઇનસ કેટલા થશે? 5 થશે. બરાબર 0. આપણને કીધું હતું x અને y વચ્ચેનો સંબંધ શોધો. તો અહીંયા x અને y વચ્ચેનો સંબંધ કેટલો છે? 3x પ્લસ y -5. હજી જો 5 ને તમારે આ બાજુ મોકલવું હોય તો 3x પ્લસ y બરાબર 5. ઓકે, આમ પણ તમે લખી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી દાખલો છે. બોર્ડમાં બહુ વાર પૂછાઈ ગયો છે. ઓકે, તેથી આ દાખલાની પ્રેક્ટિસ કરી અને સરસ રીતના આ દાખલો પણ તૈયાર કરી લેવાનો. ઓકે, આ સાથે આ દાખલા સાથે સ્વાધ્યાય 7.1 સમાપ્ત થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં તમારે સ્વાધ્યાય 7.2 ની આપણે ચર્ચા કરીશું.